હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સ્વાગત છે એક નવા મારા વિડીયોમાં. બરાબર, તો હાલો કન્ટિન્યુ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બધાને તો હવે હું ફ્રેશ થઈ ગયો છું નાહી ધોઈ, અને હવે આપણે જઈશું નીચે. કેમ કે આજે મેં છે ને નવી ચેનલ મેં સ્ટાર્ટ કરીને તો એક જ વિડીયો નાખ્યો હતો. હજી મારો એક લોંગ વિડીયો આવ્યો નથી. બરાબર, તો મેં કીધું આપણે હવે બહાર જવાનો ટાઈમ મળતો નથી, તો મેં કીધું હાલો આપણો છે ને વિડીયો દુકાને જ શૂટ કરીએ. બરાબર, કોઈ કસ્ટમર આવે છે મારી શું કહે હોબી ફેશન ને બધું, તો હાલો આપણે જઈએ નીચે દુકાને. બરાબર, અને ત્યાં આપણે વિડીયો શૂટ કરીએ કે આપણે શું કરીએ છીએ ને શું નથી કરતા. આપણે આખું કામ જ ટૂંકમાં બધું કરીએ. ઓકે, તો મિત્રો ટેરેસ ઉપર મારો રૂમ છે. બરાબર, તો હું બધું બ્લોગ ને બધું અહીંયા જ અંદર જ આપણે એડિટ બિડિટ કરતા હોય રાતે બેસીને. તો હવે આપણે જઈએ નીચે. કમેન્ટ તો કરી દો કે શું હાલે બધાને, કેવું છે, મજામાં, સારું છે. કમેન્ટમાં લખો કે બધાને સારું છે ને, કંઈક લખો તો મને મજા આવે. તો મિત્રો દુકાનની અંદર આવી ગયા આપણે. બરાબર, દુકાનને આખી બધી ખોલીને બધું ઓકે કર્યું છે. પીસી હવે આપણે ચાલુ કરીએ. જોઈ શકો છો મારું બધું અસ્તવ્યસ્ત હોય, કેમ કે કામ હોય તો રીતે હોય નહીં, એટલે એમાં હાલ લે. પીસીને કરી દીધો છે ચાલુ. લેવાના મિત્રો થઈ ગયા છે આપણે સ્ટાર્ટ. દુકાન આવી અને પહેલા કસ્ટમર આવી ગયા છે. બરાબર, તો હવે આપણે એને ડિઝાઇન ને બધું બતાવી અને ઓકે કરીએ. બરાબર, તમે કસ્ટમરને જોઈ શકો છો બેઠા છે. હવે આપણે એને બતાવશું નામને જે લખવાનું છે ને લખીએ. પ્રિન્ટ હવે મેં ઓકે કરી દીધી છે. પીસીમાં બધું બનાવી નાખ્યું અને હવે પ્રિન્ટ કાઢવાની છે. કેવું કામ લાગ્યું તમને? તમે કંઈક જણાવો. ઓકે હાલો મળ્યા. હાલો આવજો ભાઈ. તો બીજા કસ્ટમરનું નામ લખવાનું હતું ગાઈસ, તો એ આપણે લખી નાખ્યું છે. લખીને અને હવે આપણે એમાં લગાડશું. બરાબર, કેમ કે ટ્રાફિક થઈ ગઈ હતી બહુ જાજુ, એટલે પછી બધાના વિડીયો હું લઈ ના શક્યો એવા માટે. હાલો ગાઈસ, હવે આ નામે આપણે ત્યાં ઓલી કારમાં લગાડી દઈએ. ઓકે, તો ગાઈઝ બપોરે અમે જમી લીધું હતું. જમી એના પછી વ્લોગને કર્યો તો એન્ડ, અને ઊંઘ્યો તો સૂઈ. બરાબર, સૂઈ ગઈને અત્યારે પાછો ઉઠ્યો છું અને અત્યારે વાગ્યા છે 5. તો હવે કંઈ કામ હતું નહીં, તો મેં કીધું હાલ હવે ફ્રેશ થઈ ગયો. મેં કીધું જરીક વાર નીચે આવીને બેસવા દો. તો અત્યારે હું બેઠો છું. બરાબર, હવે ખબર નહીં આપણે શું કરીએ, બટ કન્ટિન્યુ રહ્યો. દુકાનમાં થોડુંક કામ હતું તો આપણે કામ પતાવી. બરાબર, ને હવે મેં કીધું જાહેર જરીક ઇન્દ્રેશ્વર આપણે શંકર ભગવાનના દર્શન કરીએ. બરાબર, દર્શન કરી પછી આવીએ ઘરે, કેમ કે થાકી ગયો હતો તો સૂઈ ગયો હતો. બપોર સુધી કામ કર્યું. બરાબર, પછી મેં કીધું હાલો હવે જરીક મેં કીધું માઇન્ડ ફ્રેશ કરવા બહાર જઈએ.
ફાઇનલી ગાડીને કરી દીધી આપણે પાર્ક અને હવે જાય છે મંદિરની અંદર. અને બીજા 2 ફ્રેન્ડ અહીંયા મળી ગયા આપણે, બરાબર. આ ભાઈબંધને તો રામ રામ કરી લીધા, પણ આ ભાઈબંધને બાકી હે, તો આ ભાઈબંધને રામ રામ કરવા જો હવે, બરાબર. જુઓ તમે વ્યૂ ચેક કરો ગાઈસ. અહીંથી રસ્તો છે, હવે અહીંયા ગેટ છે આપણે, બરાબર. અહીંથી એન્ટરનું ટૂંકમાં આપણે આવવાનું છે, આપણે જે બતાવ્યું. શ્રી ગણેશાય નમઃ. તો મંદિરની અંદર આવી ગયા છે મિત્રો, બરાબર. અને હવે આપણે કરીએ દર્શન. ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે અમે, બરાબર. અને હવે આપણે અહીંયા નાગદેવતાના અને બધી જગ્યાએ છે એના આપણે દર્શન કરશું. જય નાગદેવતા. શ્રી ગાયત્રી માતાજી, શ્રી બટુક ભૈરવનું મંદિર છે અહીંયા. તો ફાઇનલી સાંજ તાણું થઈ ગયું છે અને 7:27 થઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જરીક અહીંયા આ બાજુ જતા આવીએ. ચોમાસામાં પાણી બહુ હોય ત્યારે અહીંયા શું કહેવાય મજા આવે. અત્યારે સારું છે લોકેશન, તમે જોયો. કાકા કંઈક બોલો, કંઈ ખાઈ હેલો તો કરો. કમાણી નથી થઈ એટલે કાકાને કમાણી નથી થઈ, બિઝનેસ નથી. ઓહો હો, કાકાનો બિઝનેસ થઈ જશે કાકા. ભગવાન સૌને કરી દેશે બિઝનેસ ને બધું સારું. વ્યૂ ચેક કરો ગાઈસ, જો તમે અહીંયા મસ્ત પાણી હોય ને બેઠા હોય એટલે મસ્ત સુકૂન મળે. અત્યારે સાંજ ટાણું થઈ જાય એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવે. અત્યારે અહીંયા પાણી ઓછું છે, બટ શું કહે વરસાદની રેઇનની સિઝનમાં છે ને બહુ ત્રણેય બાજુ પાણી છે ને વચમાં મંદિર જોઈ શકો છો. ફરતી કોર અહીંયા બધા આખા ફરતી કોરમાં જ પાણી હોય. તો હાલો હવે આપણે અહીંયા બધું જોઈ લીધું, બરાબર. ને આખું વ્યવસ્થિત મસ્ત આખું લોકેશન છે અને સારું એટલું મસ્ત મંદિર છે, બરાબર. તો હાલો હવે આપણે જઈએ પાછા મંદિરની બહાર, કેમ કે સાંજ ટાણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. લાઇટ ને બધું અત્યારે ચાલુ થઈ ગયું. ફાઇનલી સાંજ ટાણું થઈ ગયું છે અને અમે લોકો જાય છે ઘરે, બરાબર. કાકાએ આપણી ગાડી નાખી બહાર. તો હાલો હવે જાય ઘરે અથવા રવિ રાજા. કાકા તો હેલો મિત્રો, હવે મંદિરેથી આવી ગયા આપણે ઘરે આવીને વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ, બરાબર.
અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. કરો અને કરી દો, બરાબર. અને ભેગા કરાવો યાર, શેર કરો શેર, કેમ કે હજી મેં મારી ચેનલ સ્ટાર્ટ કરી છે. ઓકે, ચાલો મળીએ નવા બ્લોગમાં.